આપણી સત્સંગી યાત્રામાં ત્રણેય પ્રકારના કર્મ, સારા કર્મ, ખરાબ કર્મ અને પ્રારબ્ધ ભોગવવું એ નિશ્ચિત. અને એમાં પરમેશ્વર જે મદદ કરે છે, આપણા ઈષ્ટ, આપણા કુલ, એ આપણે સાંભળ્યા બાદ હવે વાત આવે, કદાચ સારા ભાગ્ય છે, સારું કર્મ છે, બહુ જ અપેક્ષાઓ છે પરમેશ્વરને મળવાની, અને પ્રારબ્ધ સુધારવાની જ્યારે વાત આવે છે, અને આવું વિચારીએ કે કદાચ પરમેશ્વર સામે આવે, અત્યારે અહીં જે પ્રતિમા છે આપણી પાસે, પરમેશ્વર છે, આમ તો સાક્ષાત જ કહેવાય, પણ કદાચ એ બોલતા થાય અને આમ બહાર આવે અને જો કહે કે માંગો, તો માંગવાની શરૂઆત આપણે ક્યાંથી કરીએ? વાત એ છે કે આપણને ભગવાન પાસે શું માંગવું જોઈએ. કારણ કે પ્રારબ્ધ, આપણે કર્મના સિદ્ધાંતની વાત કરીએ છીએ, તો ભગવાન પાસે આપણે માંગવાની કંઈક મર્યાદા હોય કે કયા પ્રકારે આપણને માંગવું જોઈએ. પ્રારબ્ધમાં જમા થાય એવું માંગવું જોઈએ, સંચિત કે ક્રિયમાણમાં જમા થાય એવું માંગવું જોઈએ, કે પછી એનાથી બે વિષય પહેલાં આપણે એક ચર્ચા કરી હતી એ બાબતમાં આપણને આગળ વધવું જોઈએ. કારણ કે આપણે ઇતિહાસ જોઈએ છીએ અને ભક્તોની વાત સાંભળીએ છીએ. નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, સ્વામી રામકૃષ્ણ પરમહંસો હોય, કુંતાજી હોય, પાંડવો હોય, જે ભક્તોની આપણે વાતો સાંભળી છે, એમાંથી બતાવો કે સંપત્તિવાન, સંતાનવાન, બધી જ રીતે સુખી આપણને કોણ જોવા મળ્યું છે કે એને કોઈ પણ જાતની તકલીફ નથી, અને છતાં પણ એમણે એક જ ચીજ માંગી છે. કદાચ આપણે એમની જેમ નથી માંગતા, અથવા તો આપણે ભક્તની લાઈનમાં નથી આવતા, એમની ભક્તિને આપણી ભક્તિમાં કોઈ ફેરફાર છે, આવું વિચારીએ છીએ આપણે, ત્યારે એમ થાય કે કદાચ પરમેશ્વર સામે આવે તો આપણને માંગવું શું જોઈએ. એમણે કેટલી વખત, એમને પોતાને પણ ખબર છે, એ બધા ભક્તોને ખબર જ છે કે અમારું કામ છે સ્વયં નારાયણ કરે છે, અમારો ઈશ્વર અમારું કાર્ય કરે છે, છતાં પણ એમણે કોઈ દિવસ નથી કહ્યું કે મારું કામ કરવાનું છે. એમણે માત્ર ને માત્ર કામને બાદમાં સાઈડમાં મૂકી, સંતાનોને સાઈડમાં મૂકી, ધર્મપત્નીઓને સાઈડમાં મૂકી, સંપત્તિને બધી જ જાતના સુખોને સાઈડમાં મૂકી, બાજુમાં મૂકી, અને માત્ર ને માત્ર પરમેશ્વરનું ભજન કર્યું છે. એટલે સીધી ભાષામાં એમ કહીએ કે એમણે ઈશ્વરને જ માંગ્યા છે, એમણે પરમેશ્વરને જ માંગ્યા છે. એમણે એમ નથી કહ્યું કે મને આ ચીજની જરૂરત છે. મીરાબાઈની વાત જો કરતા હોઈએ તો ઝેરનો જ્યારે પ્યાલો આવ્યો તો એમણે ભગવાનને નથી કીધું કે આને અમૃત બનાવો, એ તો પી ગયા કે તમે જે આપ્યું તે. ઝેર હશે તો તમારી પાસે આવવા મળશે, અને ઝેરમાંથી કંઈક પ્રસાદ થશે તો ફરીથી તમારું ભજન કરવા મળશે. એટલા માટે એમણે કોઈ દિવસ એવું માંગ્યું નથી કે તમે દયા કરજો, એમણે માત્ર ને માત્ર પરમેશ્વર માંગ્યા છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસને કોઈકે કહ્યું હતું કે એમને જે રોગ થયો હતો, શારીરિક જે રોગ થયો હતો, એ રોગને ધ્યાનમાં લઈને કોઈકને કહ્યું કે એમને તો સ્વયં કાલી હાજર છે, તો એમણે કહ્યું કે તમે માને કહો કે તમને આ રોગ મટાડે, એવી પ્રાર્થના કરો તો એ રોગ મટી જશે, તો તમને આ રોગનો દુઃખ ભોગવવો નહીં પડે. તો સ્વામી રામકૃષ્ણ પરમહંસનો જવાબ હતો કે આ પ્રારબ્ધનું કર્મ છે, આ શરીરનો દંડ છે, આ શરીરમાં ભોગવાઈ જાય તો સારું છે, ફરીથી જ્યારે બીજું મળે ત્યારે આ તો નહીં ભોગવવું પડે, ત્યારે માં બીજી કોઈક દયા કરશે. અત્યારે મારી માને આ રોગ મટાડવા માટે થઈને શું કામ હેરાન કરવા જોઈએ? મારે તો આ ભવરોગમાંથી છૂટવાનું છે, તો ભવરોગ મટે આવી દવા જોઈએ છીએ. એટલે એ આ રોગ મટે કે ન મટે એનાથી કોઈ ફેર પડતો નથી. એની માટે થઈને મારા ઈશ્વરને મારે હેરાન નથી કરવી. તો બાકીના સંતોએ પણ એવું કર્યું છે. તો આપણે જે માંગીએ છીએ ભગવાન પાસે, સવારના ઉઠી અને આપણું રક્ષણ કરો, જે ભૌતિકવાદ માટે થઈને આપણે જે ભગવાન પાસે માંગણી કરીએ છીએ, આપણે નામ પણ નથી લેતા, પણ જેની જે ઈચ્છા હોય પૂર્ણ કરવા માટે થઈને પરમેશ્વરને હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ. ને જે તે સમયમાં વાત પણ કરી હતી, આપણે એની ઉપર મૂકી દેશું. આજના ભજન પ્રમાણે આપણે
જોયું કે જ્યારે જ્યારે સુખ મળ્યું છે ને ત્યારે ભગવાન દ્વારકામાં રહ્યા છે, અને જ્યારે જ્યારે તકલીફ પડી ત્યારે ગીત